કોંગ્રેસમાં કંઈક નવા જૂની થવાના એંધાણની, કારણ કે અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલે એક મોટો ધડાકો કર્યો છે. એમનું કહેવું છે અથવા તો એમના જે એક્સપોઝ છે એ કહી રહી છે કે એક નવો ફાટો કોંગ્રેસમાં બની શકે છે એવી શક્યતા વ્યક્ત થઈ છે. ફૈઝલ પટેલે એક અલગ ગ્રુપ એક્સ પર ટ્વીટ કર્યું છે. વધુ માહિતી સાથે સહયોગી સંવાદદાતા હિરેન રાવલ મારી સાથે લાઈવ જોડાયા છે. હિરેન, જ્યારથી રાજ્યની ચૂંટણી હતી એ વખતથી જ આ ચર્ચાનો એક મુદ્દો બનેલો છે. ફૈઝલ પટેલે ટિકિટ માંગી હતી, એમને ટિકિટ આપવામાં નહોતી આવી અને એ વખતથી જ દાવો કરવામાં આવી રહ્યો હતો કે અહેમદભાઈનું કદ હવે એમના ગયા પછી કોઈ જ એમનું વજૂદ નથી, એમને કોઈ ગણકારતું નથી. અને મુમતાઝબેન પણ વારાઘડી આ જ વાત કોંગ્રેસ પર આરોપ લગાવતા આવ્યા છે અને હવે કંઈક વધારે મોટી નવા જૂનીના અણસાર એંધાણ દેખાઈ રહ્યા છે. સંપર્ક કપાઈ ગયો છે. સંપર્ક કરવાનો અમે પ્રયત્ન કરી રહ્યા છીએ. કોંગ્રેસ એપી નામે કોંગ્રેસનો નવો ફાંટો બનાવવા ફૈઝલ પટેલે જાહેરાત કરી છે. એપી એટલે કે અહેમદ પટેલ. કોંગ્રેસ અહેમદ પટેલના નામે એક નવો ફાંટો બનાવવાની જાહેરાત કરી છે. એમની બહેન સાથે જોડાઈને એટલે કે મુમતાઝ પટેલ સાથે જોડાઈને ફૈઝલ પટેલ આ કોંગ્રેસનો એક નવો ફાંટો બનાવી શકે છે. કોંગ્રેસનું એક અલગ ગ્રુપ બનાવવા મુદ્દે ફૈઝલ મુમતાઝ સામસામે હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે. જો કે આ બધી શક્યતાઓ છે, અટકળો છે. આવનારા સમયની અંદર શું થાય છે, શું કોંગ્રેસ હાઈકમાન્ડ ફૈઝલ પટેલ સાથે વાતચીત કરે છે કે કેમ, જોવાનું છે.